નસવાડીના એસબી સોલંકી વિદ્યા મંદિરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। નસવાડી તાલુકાની એસબી સોલંકી વિદ્યા મંદિરમાં શિક્ષક દિન હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ 5મી સપ્ટેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, મહાન તત્વચિંતક તથા શિક્ષણશાસ્ત્રી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને યાદગાર બનાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો। શાળાના વિદ્યાર્થીઓએ અનોખી રીતે શિક્ષક દિનની ઉજવણી કરી હતી। આજના દિવસ પૂરતા વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવી હતી। ધોરણ મુજબ વિદ્યાર્થીઓએ ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી સહિતના વિવિધ વિષયોનું પાઠ્યક્રમ ભણાવ્યું હતું। વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને પોતાના મિત્રોને પાઠ ભણાવ્યો અને શિક્ષકના જીવનનો અનુભવ કર્યો। આ અવસરે શાળાના પ્રિન્સિપલશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષક માત્ર જ્ઞાન આપતા નથી, પરંતુ સમાજને સંસ્કાર, મૂલ્યો અને જીવન જીવવાની સાચી દિશા પણ બતાવે છે। ડૉક્ટર રાધાકૃષ્ણન જેવા મહાન શિક્ષણવિદના જન્મદિનને શિક્ષક દિન તરીકે ઉજવવો એ શિક્ષકોના યોગદાનને માન આપવાનો સારો ઉપક્રમ છે। વિદ્યાર્થીઓએ પણ શિક્ષક દિનની મહત્તા સમજાવી અને શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કર્યો। કાર્યક્રમ દરમિયાન શિક્ષકોના સન્માન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ થયા હતા। સમગ્ર શાળામાં ઉત્સવમય માહોલ છવાયો હતો। સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે દર વર્ષે શાળાઓની અંદર શિક્ષક દિન ઉજવાય છે। તો શ્રીમતી એસબી સોલંકી વિદ્યા મંદિર નસવાડી હાઈસ્કૂલ ખાતે આજે 145 બાળકોએ શિક્ષકમાં ભાગ લીધેલ છે। આ બાળકોના ચહેરા ઉપર આનંદ, ઉલ્લાસ જોવા મળ્યો છે અને મને પણ આનંદ થયો છે કે મારી શાળામાં 145 બાળકોએ ભાગ લીધેલ છે। અશોક પટેલ, ઇન્ચાર્જ આચાર્ય, નસવાડી હાઈસ્કૂલ। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આજે અમે શિક્ષક દિવસની ઉજવણી કરી છે। દરેક આખા ગુજરાતમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે। આજે અમે બધા શિક્ષક બની અમને બહુ સારો અનુભવ થયો। બધા સ્ટુડન્ટ્સે અમારી રિસ્પેક્ટ કરી અને ખૂબ જ સારો અનુભવ થયો અમને। આજે અમને ખબર પડી ગઈ કે ટીચર્સ અમારા પાછળ કેટલી મહેનત કરે છે। એમને અમે બહુ હેરાન કરી મૂકીએ છીએ, તો આજે અમને પણ ખબર પડી ગઈ અને અનુભવ બહુ સારો થયો।